હેલો મિત્રો, કેમ છો તમે બધાએ? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ટિંડોરાનું શાક બનાવીશું એક નવી જ રીતથી. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 250 ગ્રામ ટિંડોરા લીધેલા છે, 2 ટમેટાની પ્યુરી, વઘાર માટે 2 લાલ મરચાં, કોથમરી, હળદર, આખું જીરું અને હિંગ, આ બંનેનો આપણે વઘાર કરીશું. 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, લસણ, આદુ અને મરચાંને મેં વાટી લીધા છે અને વઘાર માટે તેલ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ. તેલ લીધેલું છે. આ ટિંડોરાના શાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખો, જેથી ટિંડોરાનું શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આખું જીરું એડ કરીશું. ટિંડોરાના શાકમાં મસાલો પણ આપણે ઓછો યુઝ કરવાનો છે, કારણ કે આમાં વિટામિનનું પ્રમાણ ઘણું બધું રહેલું હોય છે. વિટામિન, પ્રોટીનનું પ્રમાણ વધારે માત્રામાં રહેલું હોય છે. આમાં વિટામિન B6નું પ્રમાણ વધારે રહેલું હોય છે આમાં. ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને હિંગ નાખીશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ. ત્યારબાદ ટિંડોરા એડ કરીશું. આમાં આપણે પાકેલા ટિંડોરા આવે છે, જે અંદરથી એના બી લાલ હોય છે, તેનો યુઝ આપણે નથી કરવાનો. અને જેમ બને એમ આપણે તેલમાં જ અને મસાલામાં જ આને પાકવા દેશું. આનો શેપ પરવળ જેવો આવે છે. પરવળ સેજ મોટા હોય છે અને ટિંડોરા નાના હોય છે. જે લોકોને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે. અઠવાડિયામાં 2 વાર તમે આને સૂપમાં નાખીને પણ આને તમે ખાઈ શકો છો. તો બ્લડ પ્રેશરનું લેવલ પણ આપણે કંટ્રોલમાં આવી જાય છે. સ્વાદ અનુસાર મીઠું. આને ડાયટમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ડાયટ છે, અસ્થમા જેવી બીમારી છે, તેમાં પણ આનો યુઝ આપણે ઘણી રીતે કરી શકીએ છીએ. આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ. ત્યારબાદ 2 ચમચી ધાણા જીરું. ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરીશું.
આપણે 2 મિનિટ પાકવા દઈશું. ત્યારબાદ 2 ચમચી કશ્મીરી મરચું, આમાં મેં તીખું મરચું પણ એડ કરેલું છે. બે મિનિટ આપણે આને પાકવા દઈશું. આપણું ટીંડોરાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ટીંડોરાનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.